સિકોતેર માં સીતારામ તો હાથ વાગ્યા ને ભીનું પાણી થઈ ગયું. આજ 7 વાગ્યા પાણી થઈ ગયું. તારી એમ બધી બાંધી થયું ને આજે ને મારા બાર ગામ જાઉં તે વેલી પાણી કરી લીધી હતી. ભીનું કામ વેલર પતી જાય તો વેલર નહીં કરવા થાય કારણ પાણી કરવામાં વાર લાગે. પછી હમણાં ટાઢોડું હોય ને તે બપોર પછી ઓછું પાણી પીએ હાટું અટાણે વધારે પીએ ભીનું. તે અમુક હે ને ધીરી હોય આણી અડધી કલાક એવું ફરીએ કુંડે ધીરે ધીરે પીએ ને તો હાટું વહેલું કામ પૂરું કરી દીધું. વાહિંદા મળ્યું તે એ કરે ને પછી ત્યાં થાય. આજે મારે ચાંદલમાં જવું ને બીજે બે જગ્યાએ જાઉં બગોદર એવા હાટું વહેલું નહીં કરવું તે વહેલા રાખવું. તો મજા આ નારિયેળ હમા કરે અમારે લઈ જવાના ને 5 નારિયેળ છે. એક કરી લીધું 4 બાકી રહ્યા. કાંક જવું તો ભીનું કામ વહેલું કરવું પડે કે કેનું કામ ન કરે ડૂકે નહીં ને અમારે આ હે મંજ ફોઈને કેસરો મનથી કંઈ બહુ ટેન્શન ન હોય. મોટું મોટું કરે નીકળી જાય ને તો હાલે. પછી નીણું ને બધું કરે થોડુંક મોટું મોટું કરવા લાગીએ તો વાંધો ન આવે નકર ડૂકે નહીં. પછી આમટાટું થોડુંક અઘરું એવા હાટ ને ખડેલા મોકરા કરી દેતા તે સરવા ગયા. 9 વાગ્યા ને અમે ત્યાં થઈને નીકળ્યા કાં ચટચટ જ પેલું જવાનું હતું હાટું 9 વાગ્યા નીકળ્યા અને રાઈટ ત્યાં વેલાર નીકળી જાય તો વેલાર પૂગીએ પાછું અમારે સાંજે આગે આવવાનું ને જ રોકાવાની નથી. બગોદર ના થાય जहाँ है नि रांदलाइन मंदिर है अंदर कैमरा लगा मना है ये हाट साइड में थी है गार्डन ने मोटो है रही मर जाए नारियल हमारे सांदला जो है तो वहाँ गोतती थी दुकान पहला होती नहीं बंद हो गई थी अंदर है मोटू मंदिर है 10:30 थया तो गए 10:30 ना गार्डन असल है पाहे ताया जमवानुं ने बधुं पण है लहाल पट्टी एवं है बधुं आ साइड मंदिर जो है 2 रस्ता है मंदिर जवाना ओली कोड़ा शंकर भगवान मंदिर है जो है हम दर्शन ने कर लीधा नारियल वधा लीधा ने गार्डन में आव्या ने वहाँ शंकर भगवान मंदिर रांदलाइन मंदिर है रांदलाइन मंदिर पहला थी तो शंकर भगवान मंदिर थोड़ा टाइम पहला ज बन्युं ते अमे आवता अमारी वाड़ी में बापानी ना पास छे ते हम पहला बहू आवती हे कारक आवीए जो के राइस ले आवे तो कई बाजू निकलवानो हे जाऊं मारा बापानी वाड़ी आ पाहे वाड़ी है भेगा घूमरा मरातो जाय ने के तो हालो ने जा मस्ती नु गार्डन है आ फोटो शूट ने मस्त थाय हां
સા જુરિયું ને ગાર્ડન મસ્ત છે. હા હો. આ બધા એવું હતા ઓલી કોરા પેલા બહુ નતું હેવી કોરાય પણ ગાર્ડન અસલ થાય. પેલા આ ગાર્ડન ને એવું કઈ આવતું નહીં થોડાક મને ઓલે કરું હતું થોડાક વર્ષ ત્યાં જા બધું થયું વધારે પૂરતું. ને આજ રવિવાર હે ને માણસ અહીં પણ હોય ને માતાજીના લોટા ને બધું પણ આ હોય. ઓલી કોની સાઈડ મંદિર પાસે રાંધાવાનું ને બધી સુવિધા ત્યાં માતાજી ઘણા તેડે. આ હે ને આ સાઈડ નું ગાર્ડન હે ને ઓલી કરે આ કરે ફૂલડા વધારે ઓલી કરે ફૂલડા બહુ ને ચાય ને ફૂલડા હે બધા ને આ પાસે તળાવી પણ હે ને સુમાહામાં તો ઉપર ભર્યું હોય અટાણે થોડુંક પાણી હે ફૂલ મેન થઈ જાય ને પછી શિકાર ભર્યું હોય. હા એ વાં બે હે ઓલા કામ કહેવાય ફૂલ ઝાડ કાંટા વાળા કે એ વાં બે હે આ સાઈડ એક જ છે આ હમણાં નવા વાવેલ હે ઓલી સાઈડ ફૂલ ઝાડ ને એવું કઈ નથી. એ વાં પછી ઓલા હે તાયા નમા રહ પટ્ટીઓ ને એ બધું એ વાહ છે. હા એ ઓલી સાઈડ હાલ તમે વાડી પૂગે ચા પાણી પીએ ને બેઠા અમારો આપો હે મારી મા ને મોટી મૈત્રી બેઠા ને આ પાસે મામા તાર મંદિર છે ને ના જાઉં હાલે ને તેમ ચા પાણી પી લીધા ના જાય ઊંડાઈસી જાય ને બે બીનું હોય યા રાંધીએ થોડુંક રાંધવાનું બાકી હતી તો તમે ભાગે પછી બપોરા ટાણું થઈ ગયું 11:30 માથે થઈ ગઈ હાટું એને તો આવતા નથી પણ આવી ગયો બે બીનું આવતી સીતારામ બધાયની રેખા હા ઊંડાઈસી જાય માયાની રાંધવાનું નકર તે હથવાર આવો તમારો નકર તમે આવો તે તમે રહી જાવ હાલે જાય અમારા બાપાની વાડી પાસે મામા તાર મંદિર છે ને તે નામાં જવાનું હતું તે પછી ઓલી બે તૈયાર થઈ ગઈ કે અમારે આગળ કઈ કામ નથી આવે રાંધેલી હું કે તે બે મોર જાય ને અમે હું વાહારે ગઈ હાલવામાં તેવા હાટું વાહ વાહ હોય જા મોર નાગવાર હારાઈ છે હું ધીરે ધીરે વહી જા અને એ બધા ફૂલ હાલે હા એ સ્પીડમાં હાલે હું ધીરે હાલે એ હાટું મારે વાર લાગે એ હાટું થોડીક વાહે બહુ જાજુ તો વાહે ને ત્યાંથી ને હા બહુ જાજુ સેટું નથી થતું તું કટાણે જે આવી તે માયાને શાંતિ કે અમારે કઈ જાજુ રાંધવાનું નથી ભજીયા ને એવું કરવાનું હતી પાછી આવે ને કરી લીધું તો તો હાલો તમે ન કઈ નહોતું આવવાનું ન કહું ઊંડાઈસી બે એમ જે આવી હતી એને કામ હોય તો એ કામ મૂકીને આવી હતી સારું હથવારો થોડીક હા એ તો હાચી વાત ને જો અમે પૂગવા ખીચડો દેખાય ને ના મા માતાનું હે થાન ત્યાં પૂગે એવા ને જો આ કરે ને માંડવી આવી આમાં હાથી હકાઈ ગા નેતળાની બધું થેગું ને ચોખ્ખું ખેતર હે માંડવી અસલ રૂપારી હોય ને આ કોરા હે અમારો ઘેર પરડા સાગર ડેમ નો એટલો ભાગ હા હા જે પાણી ને આવ્યું નકર આ હેઠ પૂગે આવે ને હા આ કોરાય માંડવી છે બધા આમાં માંડવી છે આખી ફૂલના રૂપારા થેગા ચારિયા જો હે ને અમે મામા તો પૂગે એવા ને નારિયેળ લાવીને તો વધારે નાખા ને રાઈ છે ને આ પહેલી વાર આવ્યા કોઈ દી નતા આવ્યા ને હા અગરબત્તી લેવી ને અગરબત્તી નથી લે આવે આ નથી કરવાનું ના ના फिर તમને कर રેડી
આ ખીજડો હે હો વરસ પેલા હો વરસ હા હા એ પાછા મળે જાય પછી ઘેર જઈને માયાબેન ભજીયા બનાવે ને કે 12 વાગે કા 12:30 પૂગે જાય હું કે હું સ્લો હાલા બધા સ્પીડમાં હાલે કે હા મારે હાલવાનું સ્લો હે એવા હાટું અડધી કલાક લગભગ થઈ જાય કે હાલો તો નીકળી યસ 12:30 છે ને વહી જાય છે ની ભજીયા બટેટાને કરી લીધું ને ડુંગળીના કા આવન સીધી માયાબેન ફૂલે બેહાડવી એવું છે હા ને હું બીન બે ભજીયા કરી શાંતિ બીન તરવા લાગે ને રેખા બીન ભજીયા કરતા છે ને હા 2-3 વેરાયટી ના કરવા હું તમે જરાક ઝડપ કરજો ઝડપ એક વેરાયટી તો થઈ ગઈ ને આ જો આ બીજી વેરાયટી સરસ ઈ તો ચટણી કરવા હાટું તને ભજીયા કીધા ને ભજીયાની ને ભજીયાની ચટણી કરવી ના ઈ હાટું પછી એ વાણી વધારે છોડવાના ઓલા તો કાસા પાકા છોડવાનો હોય ને હા નવા ચટણી વધારે થઈ જાય ત્યાં વેરાયટી ત્રીજી થઈ ગઈ હા ઈ વાત હશે ગણાઈ ગયો ને રેખા બીન ને ફેર બપોરાનો હાલતો લાગે ને બધું હાલે ફેર ખાવામાં ને જો મારી રેખા બીન ભજીયા બનાવે ને બહુ મીઠા લાગ્યા હમણાં આજ તીખા હોય તો મીઠા જરાક જીવા લાગે એવા બનાવે જો એટલા બનાવે હજી બાકી છે થોડું ભજીયા કરી લીધા ને પાપડ તળવાનો વારો આવ્યો પછી બપોરા કરીએ પાપડનો વારો સેલા રાખ્યો નકા હોય છે ને હા ભજીયા બધા થઈ ગયા ભજીયા ત્યારે બપોરા કરવા બેસું કઈ મોડું થઈ ગયું પણ વાંધો નહીં હાલી છે હાલે બીજું તો મોડું ભૂખતા લાગે થોડી ઓરસ રેડી કઈ હા રેડી ઓછા તરજો ઈ અસર કરવા ને તમને ભાવતા ખાય તો બધું કેટલું ખાવું પછી ખાય તો બધા ખાય નહીં ખાય તો કોઈ નહીં જોઈને મેં ભજીયાને કરી લીધા ને એવા મારે બપોરા કરવા રાઈસ ત્યાં બેઠો તો હું ઘડીક પવન ખાઈ સુલેથી આવીને પછી ભજીયા ખાઈ થોડી ગરમી થઈ ભજીયા કરી લીધા ને તો ગરમી થઈ હતી ને મારા બાપો ખાવા બેહા હતી વાટ જોવે કે હાલો હું આવા હાલે બપોરા હાલો બધા રાઈસી બેહાગા બપોરા કરવા મારા બાપો બેહાગા હાલો બધા બપોરા કરવા ગરમ ગરમ ભજીયા હા સાલું થયા જો ને 3:30 થયા ને અમારે જાઉં રાઈસી બેઠા મોટીમાં જાતી તા ગંદ પાટવા ને અમારા બાપો હે ત્યાં કોણ મારી માં હે તો મારે હે ને જાઉં મારે ફરવાડે જાઉં મારી બેન હે ના ઘૂમરો મારવા શાંતિ ને માયા બે અમારે ભેગી આવે ને આ બધા બેઠા હતી અમે જાય હતી બધા ઊભા થયા આવજો બાય બાય બોલે કે કેમ કાઠો ઉતારે હા રોકાવું ને હમણાં બે મહેમાન ની તો ભેરા લઈને જા હા બે ની ભેગ્યું લઈને જા પછી આગળ મોકલે દે ઘડીક વાર પૂરતે અને શાંતિ બેની જા અહીં હો ભરલી તો પાણી નો હાલે ને જાવું અમારે ઈ ની હમ બે તો રોકાવા આવી ને બે રોકાવા કાં રોકાવા ચાલો હાલો તો એમ જાય હો તમે મળીને આવજો હું ફોન કરીશ આગળ પૂગે 8:30 વાગ્યા ને અમે ઘેર પૂગ્યા 9 વાગ્યા ગતા ને 8:30 થી પાછા આવ્યા 8:15 મિનિટની વારી હે ને હા હાલો સા પીવા ને જરાય છે ને આવે ને સીધું સા પીતો ગમે નાથી આવે ને વાડી આવે ને સા પીવો જ જોઈએ જો તમારે આ 6 વાગ્યાનો સા થાય ને તે સા હોય ન હોય તો થોડોક કરીએ કે હા વાડીને સા નો પીએ તા લગીને કામ ન થાય મજા નો આવે અમે હે ને આજ 2-3 ઠેકાણે ગતા બધી જગ્યાએ 2-3 વાર સા પીતો પી ઘેરાવને સા પીએ તારી થાય તો પીવો જ જોઈએ હા પીવો માને પીવો કઈ નથી પીવો મારું કઈ નહીં કે નેમ રે મન હોય તો પીયા ન નો પીયા એમ હોય આપડી તો પીવો જ જોઈએ
ઘેર આવીને ચા પીવો જોઈએ ગમે પોરી જાય ને તો એ આવે ને ચા પી કોઈની તો કઈ ચા પીવાનો હોય નહીં, હોટલમાં તો ફાવે નહીં. હા તમે તો ભગરી પીના દૂધ નું ફાવે એવું થોડું હોય કઈ. તો તો ઘરનો ચા ઈ ઘરનો ચા હોય ને. કાયમ ની ટેવ હોય કે કાયમ પીતા હોય તો ઈ જ મજા આવે. બીજી બધી અલગ અલગ ચા હોય ને કઈ એક સરખો તો ન હોય. સાચી વાત છે તમારી. હમ તો એવું ભીહું દોવાઈ ગયું અટાણે બે જ ભીહું અમારે દોવા દે હમણાં રજા હે તારે તાર હા, ઘુમરા મારે- ફેરે શેરી કોરા. તાતા હે ને ઘુમરા ફેરા ને હમણાં બે જ ભીહું દોવા દે કે બીજી બધી વહુ કઈ ગઈ હતી મારે કઈ ટેન્શન નહીં બે જ ભીહું હતી ને પછી ભેગી થી થા હતા 6 તક થા તાર વળકી શું કઈ તો તો મહિનો દી નીકળે જાય. હા એ તો મહિનો દી મહિનો નીકળે દી ફેરે લ્યો આડાવડું પછી વરે ટાઈમે પૂગવું પડે થોડું વહેલો કઈ. થોડુંક વહેલું પૂગીએ તારે પછી આથી કઈ બહાર નીકળે જાય પછી થોડું ઘણું મોડું થાય તો હાલે એ આજનો વિડીયો પૂરો કરીએ. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. સાચી વાત હે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો.